હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ સરકારી પરીક્ષાઓ માટે સમાજ સુરક્ષા અંગેની ગુજરાત સરકાર અને ભારત સરકારની જે વિવિધ યોજનાઓ અમલમાં છે એ અંતર્ગત આપણે દિવ્યાંગ કલ્યાણ યોજના એનો થર્ડ પાર્ટ, અગાઉ આપણે બાળ કલ્યાણ યોજના ભણ્યા હતા અને બે વિડીયોઝમાં આપણે દિવ્યાંગ કલ્યાણ યોજના ભર્યા હતા. તો આજના વિડીયોમાં આપણે બાકીની જે દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ છે એના વિશે અભ્યાસ કરીશું અને આવનારા વિડીયોમાં અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ આર્થિક રીતે જે પછાત વર્ગો છે તો એમના ઉત્થાન માટે સરકાર શા પ્રયત્નો કરે છે, કઈ કઈ યોજનાઓ અમલમાં છે એ અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આજની યોજનામાં આપણે ચર્ચા કરવાના છીએ જે છે બૌદ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે દિવ્યાંગ જે બાળકો છે, ઓકે, મેન્ટલી જે અસમર્થ છે તો એવા બાળકો એને આર્થિક સહાય આપવાની યોજના કરવામાં આવે છે. તો બૌદ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય આપવાની યોજના. તો આ સહાય મેળવવા માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી શું છે? સો 50% કે તેથી વધુ બૌદ્ધિક અક્ષમતા હોવી જોઈએ. ઓકે, અત્યાર સુધી આપણે 40% ડિસએબિલિટીની વાત કરતા હતા. હવે અહીંયા તમારા 50% કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થ હોવું જોઈએ. સેરેબ્રલ પાલ્સી એટલે કે મેં તમને અગાઉ પણ કીધું છે મગજનો લકવો અને ઓટિઝમ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજના મળવાપાત્ર છે. તો આજે મગજનો લકવો અને ઓટિઝમ જે છે એ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા જો કોઈ વ્યક્તિ હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. વર્ષ અગેન યાદ રાખવાના છે 0 to 79. ઓકે, તો 0 થી 89 વર્ષ સુધીના દિવ્યાંગ બાળકોને એટલે કે 0 to 79 જેટલી જે વય ધરાવે છે તો એ બધા દિવ્યાંગ વ્યક્તિઓને એટલે કે બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે લાભમાં શું મળે છે? તો લાભાર્થીને માસિક ₹1000 સહાય મળવાપાત્ર છે. જે વ્યક્તિઓ આ યોજના મેળવવાની કેટેગરીમાં આવે છે એટલે કે યોજનાનો લાભ મેળવવાની કેટેગરીમાં આવે છે તો એવા લાભાર્થીને દર મહિને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો ₹1000 સહાય મળવાપાત્ર છે. અરજદારને સહાય પોસ્ટ કે બેંક ખાતા એટલે કે ડીબીટી મારફત ચૂકવવામાં આવે છે. વોટ ઇઝ ડીબીટી? ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે કે 50% કે તેથી વધુ બૌદ્ધિક અક્ષમતા અથવા તો અસમર્થતા, સેરેબ્રલ પાલ્સી એટલે કે મગજનો લકવો કે ઓટિઝમ પ્રકારની જે બીમારી હોય, ઓકે, તો એવા વ્યક્તિઓને આ જે યોજના છે એનો લાભ મળવાપાત્ર છે. એની એજ જે છે એ 0 થી 79 એટલે કે 0 to 79 હોવી જોઈએ. માસિક ₹1000 અને ડાયરેક્ટ ડીબીટી મારફત ચૂકવવામાં આવે છે. હવે વાત કરીએ બીજી યોજનાની જે છે ભારત સરકારની દિવ્યાંગ લાભાર્થીઓ માટે યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ, તો જેને આપણે UDIDના નામથી ઓળખીશું. તો યાદ રાખવાનું છે તમારે દિવ્યાંગ લાભાર્થીઓ માટે યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ. યુનિકનો મતલબ થાય છે અનોખું. ઓકે, તો એમના જે ડિસેબલ હોવાના આઈડેન્ટિટી કાર્ડ છે તો એ અંગેની યોજના છે. યુનિવર્સલ આઈડી ફોર પર્સન્સ વિથ ડિસએબિલિટી, જેને આપણે યુનિક ડિસએબિલિટી આઈડી UDID તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ફૂલ ફોર્મ પણ અગત્યનું છે. તમને ખબર હશે તો વિદ્યાર્થીઓની પણ UID નંબર હોય છે. ઓકે, એનરોલમેન્ટ અકોર્ડિંગ. તો અહીંયા જે ડિસેબલ લોકો છે તો એના માટે આપણે યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ જે છે યુનિવર્સલ આઈડી ફોર પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ. ઓકે, જેઓ પર્સન્સ ઓફ ડિસએબિલિટી કેટેગરીઝમાં આવે છે તો એના માટે યુનિવર્સલ આઈડી કાર્ડ બનાવવામાં આવે છે. તો આ પ્રોજેક્ટ શું છે? સો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, જો અગત્યનું છે. સૌપ્રથમ મેઇન ડિપાર્ટમેન્ટ આપણો કયો છે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. ઓકે, આ મંત્રાલય આ દિશામાં કામ કરે છે અને એની હેઠળ એક ડિપાર્ટમેન્ટ આવે છે એટલે કે વિભાગ જે છે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ. ઓકે, તો એના દ્વારા સમગ્ર દેશમાં યુનિવર્સલ આઈડી ફોર પર્સન્સ વિથ ડિસએબિલિટીઝનો જે પ્રોજેક્ટ છે એ અમલીકરણ કરાવવામાં આવેલો છે. કયો પ્રોજેક્ટ? તો યુનિવર્સલ આઈડી ફોર પર્સન્સ વિથ ડિસએબિલિટી. કોના દ્વારા? તો દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ. આ વિભાગ કોના અંતર્ગત કાર્ય કરે છે? સો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને યુનિક ડિસએબિલિટીઝ આઈડી આપવા માટે UDID
એક વેબ બેઝ એપ્લિકેશન છે. જો આપણ અગત્યનું છે કે આપણે યુડીઆઈડી જે છે એ શું છે, તો આપણે હમણાં જ ડિસ્કશન કર્યું કે યુનિવર્સલ આઈડી ફોર પર્સન્સ વિથ ડિસએબિલિટી. તો એક વેબ બેઝ એપ્લિકેશન છે, ઓકે, જેનો ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને એક રાષ્ટ્રીય સ્તરનો ડેટાબેઝ તૈયાર કરવાનો અને દરેક દિવ્યાંગ વ્યક્તિઓ સુધી તેનો મહત્તમ લાભ પહોંચે એ માટેના પ્રયત્ન કરવાનો એનો મુખ્ય હેતુ છે. તો આખા દેશમાં કેટલા લોકો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તો એનો ડેટા તૈયાર કરવાનો અને સાથે સાથે એવા વ્યક્તિઓને તેનો મહત્તમ લાભ પહોંચે, તો એ અંગેનું જે કાર્ય છે અને મેઇન એમ છે તો એ આ મિનિસ્ટ્રી કરે છે. ભવિષ્યમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ કાર્ડ ધારકને આપવાની ભારત સરકારનું આયોજન છે. એટલે બીજી જે યોજનાઓ છે તો એ અંતર્ગત આ જે વ્યક્તિઓ છે જે છે દિવ્યાંગ વ્યક્તિઓ, એને આ જે કાર્ડ છે યુડીઆઈડી, એના અંતર્ગત બીજી ઘણી બધી યોજનાઓ આપવામાં આવશે એ અંગેનો પ્લાન સરકાર કરી રહી છે. હવે આપણે જોઈએ તો આ યુડીઆઈડી કાર્ડ કેવી રીતે મળી શકે. તો યુનિક ડિસેબિલિટી આઈ કાર્ડ જે છે એ ભારત સરકાર દ્વારા નિયુક્ત કરેલ પ્રિન્ટ એજન્સી મારફત લાભાર્થીના સરનામા દ્વારા પોસ્ટ ઉપર મોકલવામાં આવે છે. તો જે પ્રિન્ટ એજન્સી છે એ શું કરશે, જે તે વ્યક્તિના એડ્રેસ કાર્ડ ઉપર મોકલશે, લાઈક અવર આધાર કાર્ડ. હવે આ આઈડીનો ઉપયોગ શું છે, શા માટે આઈડી જરૂરી છે, તો એના ઉપયોગ વિશે આપણે ચર્ચા કરીએ. તો આવનાર સમયમાં ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં અમલીકરણ આ કાર્ડને અમલી બનાવવાનું ભારત સરકારનું આયોજન છે. જે અપકમિંગ યોજનાઓ છે, સ્કીમ્સ છે, તો એ બધામાં આ કાર્ડને એપ્લિકેબલ ગણી અને આ વ્યક્તિઓને લાભ મળે એનું કાર્ય, એટલે કે એવું આપણું જે સ્વપ્ન છે એવી આપણો પ્લાન છે, ઓકે. રાજ્ય સરકાર બસ પાસમાં યુડીઆઈડી નંબર મેળવે છે તથા દિવ્યાંગતા ઓળખ કાર્ડ તરીકે રાજ્ય સરકારને દિવ્યાંગને લગતી તમામ યોજનાઓમાં દિવ્યાંગ ઓળખ કાર્ડ તરીકે પણ માન્ય ગણશે. એક તો પોતે એસટી બસ છે, આપણે અગાઉ પણ આ યોજનાની ચર્ચા કરી છે. તો યુડીઆઈડી નંબરથી શું કરશે, એને એસટી બસનો પાસ મળશે, પ્લસ જ્યાં દિવ્યાંગતા ઓળખ કાર્ડ છે તો એને આધારે જે રાજ્ય સરકાર છે એ દિવ્યાંગને લગતી તમામ યોજનાઓમાં આ દિવ્યાંગ ઓળખ કાર્ડ તરીકે માન્ય રાખવામાં આવશે. આપણે ઘણી બધી યોજનાઓની ચર્ચા કરી, સૂરદાસ, ઓકે, એ અગાઉ ઇલેક્ટ્રિક વ્હીકલ મેળવવા માટે. તો આ બધામાં જ્યારે તમારે આઈ કાર્ડ તરીકે રજૂ કરવાનું હોય તો આ જે યુડીઆઈડી કાર્ડ છે એ માન્ય ગણવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 4/12/2019ના ઠરાવથી તમામ ખાતાને યુડીઆઈડી પ્રોજેક્ટ પરથી આપવામાં આવતા દિવ્યાંગ પ્રમાણપત્રને અને યુડીઆઈડી કાર્ડને દિવ્યાંગ લાભાર્થીઓને આપવામાં આવતા લાભો યોજના અનુસાર માન્ય રાખવા ઠરાવ કરવામાં આવેલ છે. જો 4/12/2019 એટલે કે 4th ડિસેમ્બર 2019થી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, કે જે કોઈ પણ યોજનાઓ છે જે આ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ચાલે છે તો એનું પ્રમાણપત્ર, એટલે કે આ યુડીઆઈડી પ્રોજેક્ટ પરથી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, એ અને યુડીઆઈડી કાર્ડને જે આ દિવ્યાંગ વ્યક્તિઓ છે એના માટેની જેટલી પણ યોજના છે અને જેટલા લાભો મળવાપાત્ર છે તો એમાં એને માન્ય રાખવાનો એવો ઠરાવ સરકારે પસાર કરેલ છે. હવે આપણે જોઈએ આર્થિક સહાયની યોજના જે ચલાવવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. તો ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે. કઈ કઈ યોજનાઓ છે? તો આર્થિક સહાયની યોજનાઓની કામગીરી ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને નોડલ એજન્સી તરીકે નિમણૂક થઈ છે. તો બેઝિક એજન્સી તરીકે વર્ક કરે છે, મેઇન એજન્સી તરીકે કોણ? તો ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ. તેમના દ્વારા નીચે મુજબની આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવેલી છે. તો કઈ કઈ યોજનાઓ? તો એ આપણે ડિસ્કશન કરીએ. સો નાના વ્યવસાયો, નોકરી વેપારમાં સ્વરોજગારીની ₹3 લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. કોઈક આ જે દિવ્યાંગ વ્યક્તિ છે નાનો વ્યવસાય શરૂ કરવા માગતા હોય અથવા તો નોકરી કે વેપારમાં સહાયની જરૂર હોય તો સ્વરોજગારીની કેટલા રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે? તો ₹3 લાખ સુધીની. ભારતમાં ઉચ્ચતર અભ્યાસ કે વ્યવસાયિક તાલીમ માટે સહાય ₹7.50 લાખ અને વિદેશમાં ₹15 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. માનો કે ભારતમાં જ રહીને કોઈ ઉચ્ચતર અભ્યાસ કરવો છે અથવા તો વ્યવસાયિક તાલીમ મેળવવા માટે ₹7.50 લાખ અને વિદેશમાં જો એજ્યુકેશન મેળવવું છે આવા વ્યક્તિઓને તો એમને ₹15 લાખ સુધીની સહાય સરકાર કરે છે. હવે ખેતી અને વિકાસ માટે ₹5 લાખ સુધીની સહાય કરે છે.
વાહનો ખરીદી ભાડે આપવા. ઓકે, વાહનોની ખરીદી કરી અને તેને ભાડે આપવા છે તો વાહનોની ખરીદી માટે ₹5 લાખ સુધીની સહાય. મંદબુદ્ધિ લોકો માટે સહાય કેટલા રૂપિયા છે? તો 3.5 લાખ સુધી. ઓકે, તો જુઓ તમે, ઉચ્ચતર અભ્યાસ અને વ્યવસાય તાલીમ ભારતમાં રહીને મેળવવી છે તો 7.5 લાખ રૂપિયા. વિદેશમાં શિક્ષણ મેળવવું છે તો 15 લાખ સુધીની સહાય. ખેતી વિકાસ માટે 5 લાખ સુધીની સહાય. વાહનોની ખરીદી કરવી અને તેને ભાડે આપવા છે તો એની ખરીદી માટે 5 લાખ સુધીની સહાય. મંદબુદ્ધિ લોકો માટે કેટલી સહાય? તો 3.50 લાખ સુધીની સહાય જે છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. હવે એ માટે ધોરણ એટલે કે આવકનું ધોરણ સેટ કરેલું છે. એન્યુઅલ ઇન્કમ તો ગ્રામ્ય માટે 1,60,000 સુધી વાર્ષિક આવક હોવી જોઈએ અને શહેરી માટે 2 લાખ સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ. જો આ આવકમાં ફોલ થાય છે કોઈ પણ વ્યક્તિ, એટલે કે આ જે દિવ્યાંગ વ્યક્તિ છે તો એઓને આ જે લાભ છે એ મળવાપાત્ર છે. ઓકે, તો વ્યાજનો દર કેટલો લેવામાં આવશે? જો આપણે સહાય મેળવીએ છીએ તો ₹50,000 સુધી 5% વ્યાજનો દર. જો તમે ₹50,000 સુધીની જે લોન છે અથવા તો સહાય લો છો તો 5%. 1 લાખ સુધીની સહાય તો 6%. 5 લાખ સુધીની સહાય અગેન 6%. 5 લાખની ઉપર તો એને 8% જેટલો વ્યાજનો દર ભરવો પડે છે. જે કોઈક વિકલાંગ મહિલાઓ છે, ઓકે, એને આ બાબતે કોઈ પણ, એટલે કે આપણે જ્યાં ક્ષેત્રોની ચર્ચા કરી એ ક્ષેત્રો અંતર્ગત એને કોઈ આર્થિક સહાયની જરૂર હોય તો વિકલાંગ મહિલાને ફક્ત 1%, એટલે કે 1% રાહત આપવામાં આવે છે. એટલે કે 5% છે તો 4%, 6% છે તો 5% અને 8% જે છે એની જગ્યાએ 7% જેટલો એને વ્યાજનો દર ચૂકવવો પડે છે. હવે આપણે જોઈએ રાજ્ય પારિતોષિક. તો દિવ્યાંગોના કલ્યાણ અર્થે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી 2 સંસ્થા અને 2 વ્યક્તિઓને રાજ્ય પારિતોષિક આપવાની યોજના હેઠળ એક વર્ક કરવામાં આવે છે કે આ જે કલ્યાણ છે દિવ્યાંગોનું એ એમના ઉત્થાન માટે જે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી કોઈ 2 સંસ્થા અને 2 વ્યક્તિઓને શું કરવામાં આવે છે? તો રાજ્ય પારિતોષિક આપવામાં આવે છે. તો એમાં જે પસંદગી પામેલ સંસ્થા કે વ્યક્તિઓ હોય છે તો સંસ્થાગત પ્રથમ ક્રમે જે સંસ્થા આવે છે એને ₹50,000 રોકડા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. દ્વિતીય ક્રમે આવનારી સંસ્થાને ₹45,000 રોકડા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. તો સંસ્થાની આપણે વાત કરીએ તો ફર્સ્ટ જે સિલેક્ટ થાય છે એને 50,000 રોકડા અને પ્રશસ્તિપત્ર. સેકન્ડ નંબરને 45,000 અને પ્રશસ્તિપત્ર. વ્યક્તિગતની આપણે વાત કરીએ તો પ્રથમ ક્રમને ₹20,000 રોકડા અને પ્રશસ્તિપત્ર અને જે દ્વિતીય ક્રમે એટલે કે વ્યક્તિ તરીકે પસંદ થાય છે તો એને ₹15,000 રોકડા અને પ્રશસ્તિપત્ર જે છે એ મળે છે. આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારીને મળવાપાત્ર નથી. જે વ્યક્તિઓ નોકરી રોજગાર સાથે સંકળાયેલા છે તો એ વેતન મેળવતા જે કર્મચારીઓ છે એને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. હવે દિવ્યાંગ બાળકના પ્રત્યેક વાલી અથવા મા બાપને રાજ્ય પારિતોષિક યોજના પણ આપવામાં આવે છે. તો એ અંતર્ગત શું છે તો એની આપણે ચર્ચા કરીએ. જે માનસિક ક્ષતિ માટે એટલે કે ઓટિઝમ, CP, બહુદિવ્યાંગતા અને મંદબુદ્ધિ આ કોઈ પણ એક હોય તો એને વાલી અથવા જે એના માતા પિતા છે એને ₹10,000 રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર. એટલે કે માનો કે આ કેટેગરીમાંથી કોઈક વ્યક્તિ જે છે એટલે કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ જે સમાજના ઉત્થાન માટે અને પ્લસ જે એ લોકોની કમ્યુનિટી છે એટલે કે દિવ્યાંગોના ઉત્થાન માટે કોઈક કાર્ય કરે છે તો એવા જે વ્યક્તિ છે એના વાલી અથવા માતા પિતાને ₹10,000 રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર મળે છે. મૂક બધિર માટે એટલે કે મૂક અને બધિર બંને દિવ્યાંગતા સાથે હોય તેવા જો કોઈક હોય તો એને ₹10,000 અગેન રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર. દ્રષ્ટિહીન માટે જો વર્ક કરવામાં આવે તો લઘુ દ્રષ્ટિ, સંપૂર્ણ અંધ અને બેમાંથી કોઈ એક હોય તો એને ₹10,000. અસ્થિ વિષયક દિવ્યાંગત જે છે 60%થી ઉપરના અથવા તો અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હોય એવા એક દિવ્યાંગ માટે તો વાલીને ₹10,000 અને અગેન રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર મળવાપાત્ર છે. તો કોઈક વ્યક્તિ આ જે આપણે અહીંયા ડિસ્કશન કરી એમના જે આ કેટેગરીને અનુસાર જો કોઈ કાર્ય કરે છે તેમને હેલ્પ કરે છે તો એ અંતર્ગત અહીંયા આપણે જે કેટેગરી લખેલી છે એ ઓકે. કોઈ માનસિક ક્ષતિ માટે કોઈ કામ કરે છે તેમાં ઓટિઝમ, CP, બહુદિવ્યાંગતા એ બધું આવશે. મૂક બધિર જે વ્યક્તિઓ છે એમના માટે કાર્ય કરે. મૂક એટલે કે જે બોલી નથી શકતા અને બધિર સાંભળી નથી શકતા અથવા તો બંને છે તો એવા માટે. દ્રષ્ટિહીન માટે તો દૂરનું લઘુ દ્રષ્ટિ થોડું જોઈ શકે. પૂર્ણ અંધ છે અથવા તો બેમાંથી કોઈ એક કેટેગરીમાં આવે છે તો એમના માટે
કામ કરે છે તો એ લોકોને, અને અસ્થિ વિષયક જે છે એમના માટે જે છે તો એ અંગેની આપણે અહીં ચર્ચા કરી. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને હા, નોટિફિકેશન્સ અને નવા વિડીયોની અપડેટ્સ માટે ચેનલને જે બેલ બટન હોય છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ગેમ ચેન્જિંગ સાયકોલોજી એને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.